અને હવે વાત તારાજીની, જ્યાં પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ અહીં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભારે વરસાદને કારણે અહીં ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે અને કળચ ગામમાં તો વરસાદી પાણી ચો તરફ ફરી વળેલા જોવા મળી રહ્યા છે। આકાશી નજારો આપણે બતાવી રહ્યા છે। કળચ ગામમાં તારાજીના આ આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદે તો વિરામ લઈ લીધો, તેના 2 દિવસ બાદ પણ અહીં પાણી ઓસરી નથી રહ્યા। ગામમાં પાણી ભરાઈ ગયું છે અને તેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે। તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ આકાશી નજારો આપ જુઓ કે જ્યાં સર્વત્ર બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને ઘેડ પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ મુશ્કેલીઓ વિરામ નથી લઈ રહી। કળચ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા દિવ્યેશ વાડા। દિવ્યેશ, આ પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ શું છે અને હાલ ત્યાં શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? માધવપુર નજીક આવેલા જે પોરબંદરના ઘેડ પંથકના કેટલાક ગામડાઓ છે તેની ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તે ઊંધી રકાબી જેવો વિસ્તાર હોવાના કારણે થોડા વરસાદ બાદ પણ ત્યાં અનેક ગામો બેટમાં ફેરવાતા હોય છે। દર વર્ષે વરસાદી સિઝનમાં આ મુશ્કેલીનો સામનો ત્યાંના સ્થાનિકો કરતા હોય છે। જે 3 દિવસ પહેલા આવેલા વરસાદના કારણે મધુવતી જે નદી છે તેમાં પાણી આવ્યું અને આ વિસ્તારમાં જે છે તે અનેક ગામો બેટમાં ફેરવાયા છે। કેટલાય માર્ગો જે છે આંતરિક જે ગામના જે જોડતા માર્ગો છે ત્યાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોય, નદીની જેમ માર્ગ ઉપરથી પાણીના વહેણ જોવા મળતા હોય છે। તેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે, લોકોના જનજીવનને અસર થઈ છે। આકાશી દ્રશ્યો જોઈ શકાય છે કે જે ચારે તરફ ગામમાં પાણી ફરી વળ્યા છે ને ગામમાં પાણી કે પાણીના ગામ તે કેવું મુશ્કેલ બન્યું છે। ચારે તરફ લોકોના ઘરમાં, ફરિયામાં તેમજ ગામની અંદર ચારે તરફથી વરસાદી પાણીએ ઘેરાવ કર્યો છે અને આવું ન માત્ર કળચ એક ગામ પરંતુ ઘેડ પંથકના અનેક ગામોની આ પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। હજુ પણ વરસાદને વિરામને 2 દિવસ થયા છે પરંતુ પાણી ઓસરવાનો હજુ કોઈ વિકલ્પ થયો નથી અને હજુ પણ થોડા દિવસ માટે દિવસો સુધી આ પ્રકારની સ્થિતિનો સામનો ત્યાંના સ્થાનિકોને કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। આવા દિવેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ પરિસ્થિતિનો જે આકાશી નજારો આપ જોઈ રહ્યા છો, આખું ગામ પાણીમાં ગરક છે। 2 દિવસથી વરસાદ તો નથી વરસી રહ્યો પરંતુ પાણી પણ ઓસરી નથી રહ્યા અને ગામમાં વરસાદી પાણીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। હાલ તો આખું ગામ જાણે પાણીની અંદર જ વસ્યું હોય તેવો આ આકાશી નજારો જોવા મળી રહ્યો છે। 2 દિવસ સુધી લોકોને આ જ રીતે પાણી વચાળે જીવવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। આ ઘેડ પંથક એ ઊંધી રકાબી જેવો એક વિસ્તાર છે અને દર વર્ષે ત્યાં આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે।